જે દૃષ્ટિ પ્રભુ દર્શન કરે તે દ્રષ્ટિને પણ ધન્ય છે. જે જીભ જીનવરને સ્તવે તે જીભને પણ ધન્ય છે. જે બહેનો અથવા ભાઈને પ્રાર્થના બોલવી હોય અથવા સ્તવન બોલવું હોય તો બોલી શકે. ભીનુભાઈ ઢેઢુનું યોગદાન તો સંસ્થામાં ઘણું જ છે. એટલે પિયુષભાઈ તબિયતને કારણે અત્યારે ઓછું બોલ્યા છે, નહીતર એક સારું બોલી પણ શકે છે. આપણે સૌ પ્રથમ છેલ્લી મિટિંગ પછી આપણા પૈકીના યોગદાન આપનાર વ્યક્તિઓમાં શ્રી ચિમનકાકા લંડન નિવાસી વર્ષો થયા એ આ સંસ્થાને સારું યોગદાન આપતા રહ્યા છે. પોતે પણ યોગદાન આપ્યું છે અને એના સર્કલમાંથી પણ સારું એવું ફંડ એકત્રિત કરી અને આપણને આ સંસ્થાને સદ્ધર કરવા માટે એમણે ફંડ પૂરું પાડ્યું છે. આવા ચમન કાકા આપણી વચ્ચે નથી. એ સારા એક સેવક, સેવાભાવી, પ્રમાણિક અને લંડનની અંદર પણ વણિક સમાજના એ પ્રમુખ હતા, ચિમનલાલ રૂપસિંહ દામાણી. અને સૌરાષ્ટ્રની અંદર જુદી જુદી સંસ્થાઓમાં એમણે ઉપસ્થિત રહેલા મોરબી શ્રી અશોકભાઈ દામાણી, ડૉક્ટર મેહુલભાઈ દામાણી, શ્રી શરદભાઈ, લલિતભાઈ, શશીભાઈ, પૌભાઈ, દાદભાઈ તથા વડીલો ભાઈ આપણે અત્યારે અહીંયા કરીએ. આપણે આ યશોગાથાનું વિમોચન કરીએ છીએ અને પછી બધાને એક એક આપશું.
મજબૂત કામ કર્યું. દામાણી પરિવારના સભ્યો ભેગા થયા છીએ એ ખૂબ ખુશીની વાત છે. આપણા ફેમિલીનો વિકાસ થાય, એ દરેક ફેમિલીનો વિકાસ થાય, એ રાષ્ટ્રનો જ વિકાસ છે. આપણે ભેગા થવું એક શુભ ચિહ્ન જ છે. આપણે બધાએ મળવું જોઈએ, આપણે એકબીજાના દુઃખ દર્દ વેચવા જોઈએ, એ બહુ સારી વસ્તુ છે. ને વિનંતી કરીએ આપણે માર્ગદર્શન આપે. નમસ્કાર બધા ભાઈઓ બહેનો વડીલો. ઘણા વર્ષે હું અહીંયા આવ્યો અને એની પ્રગતિ જોઈને ખૂબ આનંદ થયો. અને ટ્રસ્ટીશ્રીઓએ એવું કહ્યું કે ઉપકાર અમે નથી કરતા, પણ ઉપકાર નથી કરતા એમની મહાનતા છે. એકચ્યુઅલી બધા આપણે સહકારથી કામ કરવાનું છે. આ આપણું પોતાનું જ કામ છે અને આપણે બધાએ ઉપાડવાનું છે. મારી વાત થોડી કરું તો અમદાવાદની અંદર હું ગાયનેકોલોજીસ્ટ છું. મેહુલભાઈના પત્ની ડૉક્ટર સોનલબેન અહીંયા આવ્યા છે, એ પણ આપણને માર્ગદર્શન આપે. નમસ્તે. હું એકચ્યુઅલી દામાણી પરિવારની પુત્રવધુ કહેવાઉં, બરાબર? એટલે આજથી 15 વર્ષ પહેલા અમારા મેરેજ થયા ને ત્યારે હું 2 વાર અહીંયા આવી હતી આ મંદિરમાં દર્શન કર્યા. મને બહુ જ સારું લાગ્યું અને આજે પણ હું આવી, મને બહુ જ સારું લાગ્યું. અને દામાણી પરિવારની આટલી જે પ્રગતિ જોઈ એના પરથી મને એવું થયું કે વાહ, અહીંયા આવવાથી મને કેટલો બધો આનંદ થયો કે જે કદાચ વર્ણવી શકાય એવો નથી. ઓકે, નમસ્તે. જુભાઈ અને નાથુભાઈ બે મોટા પાયા. આપણે હવે એને બિરદાવવા માટે આપણી પાસે શબ્દો નથી. આપણી પાસે એક જ વસ્તુ છે કે આપણે પૂર્ણ વિશ્વાસ. મેં નાથુભાઈને એક વખત કીધું કે નાથુભાઈ, આ તમને પૈસા હું આપું છું, એનો હિસાબ રાખતા નહીં, બોલે કામ કરજો. એમને સરસ રીતે આયોજન કર્યું અને છતાંય એને સંતોષ નહોતો, મને કાવીને બોલ્યું એટલે જેવા વગર પાડે. હવે એ લોકોની આ ક્વોલિટી છે. પણ આજે એમની જે ઉંમર થતી જાય છે એટલે મારું એક સજેશન છે. હવે મને ખ્યાલ નથી કે હું સાચો ખોટો કે નવી જનરેશનને પણ તૈયાર કરો. હવે યંગર જનરેશનને તૈયાર કરશું તો જ ચાલશે ને. એટલે એમાં 2 જણા મારા ધ્યાનમાં છે તો એ હું સજેસ્ટ કરું છું. અને બાકી પછી બધે વધુભાઈને બધા નક્કી કરે. એક તો નાથુભાઈનો નાનો સન છે, 8 વીઘા ખેતર લીધું છે અને 1 વીઘો આપણને ફ્રી આપ્યું છે, એટલે 8 વીઘા જમીન છે. આ બાજુ જગ્યા છે, પાછળની જગ્યા છે. થોડો ટાઈમ પહેલાં નાથુભાઈ જયભાઈને હું જામતા આવતા હતા ત્યારે એવી ચર્ચા કરી હતી કે અહીંયા આપણે એક વૃદ્ધાશ્રમ કરીએ, નાનું. મેં તો જોયું છે જેતપુરની અંદર સારું વૃદ્ધાશ્રમ છે, નામ આપ્યું છે વૃદ્ધ. જયા ભગવતી દેવી શિવા સંભવે બોલીએ શ્રી કુળદેવી.
शिवरान्तरिक्ष शिवाविरसि स्वाहा दिशा प्रतिशा दिशो विदिशो दिशो दिभ्यः स्वाहा